સુરેન્દ્રનગરના વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે ધામધૂમથી ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરાઈ। સમગ્ર દેશ અને દુનિયામાં ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વઢવાણ સ્વામિનારાયણ મંદિર ખાતે હજારોની સંખ્યામાં પધારેલ હરિભક્તોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હરિભક્તોએ ગુરુ દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી, તેમજ આચાર્ય શ્રી માઘવેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના મુખેથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વચન સાંભળી મંત્રમુગ્ધ થયા હતા। ઉલ્લેખનીય છે કે ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે। આ દિવસ ગુરુને સમર્પિત હોય। ભારતમાં પ્રાચીનકાળથી ગુરુ શિષ્ય પરંપરા ચાલી રહી છે। આધ્યાત્મિક કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે, તેમજ ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે। ભારતીય પરંપરામાં મોક્ષ માટેનો એક બહોળો માર્ગ છે અને મોક્ષ માટે વ્યક્તિ કોઈને કોઈ રીતે કોઈને કોઈ જગ્યાએથી જ્ઞાન પ્રાપ્ત કરે છે। જ્ઞાનાનુભૂતે મુક્તિ એવું લખવામાં આવી છે કે જ્ઞાનથી મુક્તિ થાય છે, પણ એ જ્ઞાન અર્જિત કરવા માટે લોકોને કોઈને કોઈ એવું સંસાધન હોવું જોઈએ છે જે તમને પરમાત્મા સાથે ઓળખાણ કરે, અને ઓળખાણ કરાવનારું જે તત્વ છે એ ગુરુ છે। ગુરુ એ સાધ્ય છે। ગુરુની સાથે રહી, ગુરુની સાથે બેસી અને પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે, પણ ગુરુ એ પોતે ધ્યેય નથી। એ રાસ્તે ચાલતું એક બોર્ડ છે, માર્ગ છે, એક કિલોમીટરનો સ્ટોન છે, માઇલ સ્ટોન છે, એ માત્ર દેખાડી શકે કે આ રસ્તે જાશો તો ગુરુ મળશે, પરમાત્મા મળશે। એટલે ગુરુ પાછળ જોડાવા કરતાં પરમાત્મા પાછળ જોડાવું એ જ ગુરુ પૂર્ણિમાનો મુખ્ય અને પૂર્ણ ઉદ્દેશ્ય છે।